કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે મેં આ વાનગી બનાવીને ત્યારે મારી ભત્રીજી તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને મને કે મને હવેથી સ્કૂલે નાસ્તામાં આ જ બનાવી આપજો. અને ઘરમાં બધાને આ ખૂબ જ ભાવી, એટલી ટેસ્ટી બની છે. મિત્રો, આ વાનગી આપણે બે અલગ અલગ રીતે જોવાના છીએ, તો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, આપણે આ રેસીપી ફટાફટ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવીને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં કોબીજ લીધું છે. મેં મોટું કોબીજ હતું એટલે અડધું કરી લીધું છે અને અડધાના પણ 2 ભાગ કરી લીધા છે. અને એને આ રીતે કોઈ પણ ખમણીથી ખમણી લઈશું, જેથી કરીને આપણું જે છે એ કોબીજનું એકદમ ઝીણું ખમણ આપણને તૈયાર થઈ જાય. ઝીણું છીણ કરવાનું છે, આ રીતનું એકદમ સાવ ઝીણું કરવાનું છે છીણ. અને બંને કોબીજનું આપણે એકદમ સરસ રીતે ઝીણું છીણ કરી લઈએ. બીજો પાર્ટ છે એનો પણ આપણે સરસ રીતે ઝીણું કરી લઈશું. અને આ ઝીણું થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું મીઠું નાખી દઈશું. એના પ્રમાણમાં જ આપણે મીઠું નાખવાનું છે. એટલે મીઠું નાખ્યા પછી એને સરસ રીતે મિક્સ કરી દઈશું મીઠાને, અને એને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી કોબીજમાં જે પાણી હોય ને એ બધું પાણી નીકળી જાય અને થોડું ઘણું નીકળી જાય, પાણી છૂટશે. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ. જો અહીંયા સાઈડમાંથી પાણી પણ નીકળવા માંડ્યું છે, તો આપણે બધું કોબીજ છે ને સરસ રીતે આ રીતે નીચવી લેવાનું છે. જુઓ છો તમે, એકદમ ઘણું બધું પાણી નીકળે છે અને એકદમ સરસ રીતે આપણે નીચવી લઈશું. જરાય પાણી ના રહીએ ને એવી રીતે આપણે નીચવી લેવાનું છે. હવે આ રીતે હાથેથી તમારે ન નીચવવું હોય ને તો કપડામાં લઈ અને બધું કોબીજ નાખી અને કપડાની પોટલી વાળી અને ઉપરથી આંટી વાળતા જે રીતે આપણે નીચવીએ છીએ ને પાણી કાઢીએ છીએ એ રીતે પણ તમે પાણી કાઢી શકો છો. જુઓ, મારે અહીંયા એટલા કોબીજમાંથી એટલું પાણી નીકળ્યું છે અને જે કોબીજ છે ને એકદમ સરસ નીચવાઈ ગયું છે, જરાય પાણી નથી રહ્યું, આ રીતે સરસ છૂટું પડી જાય છે. હવે આપણે એક મિક્સર જારમાં, નાનું મિક્સરનું જાર લઈએ, આપણે જે ચટણી બનાવવાનું છે ને એ લઈ લઈએ અને એની અંદર આપણે ડુંગળી નાખવાની છે. આ રીતે મેં મોટા મોટા પીસ કરી લીધા છે અને એને ક્રશ કરી લઈશું. અહીંયા મેં મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી છે અને એને ક્રશ કરી લીધી છે. આ રીતે ક્રશ થઈ જાય ત્યાર પછી એક મોટું બટેટું હતું મારે અને એને મેં બાફી લીધું છે અને એના પણ આ રીતે નાના નાના થોડા પીસ કરી અને એની અંદર આપણે નાખી દઈએ. મિત્રો, તમારા એવા સરસ સરસ કોમેન્ટ આવે છે ને એ વાંચીને અને એના જવાબ આપીને હું ખૂબ જ ખુશ થાઉં છું. તો એ કમેન્ટ મને કરતા રહેજો. આપણે એ બાફેલા બટાટાને પણ ક્રશ કરી લઈશું. થોડું ઘણું ક્રશ થઈ જાય ને ત્યાર પછી આપણે જે કોબીજમાંથી નીચવેલું પાણી હતું ને એ થોડું એમાં નાખી અને એની પેસ્ટ તૈયાર કરવાની છે. જો પહેલાં જ આપણે નાખી દઈશું ને તો એ પ્રોપર નથી થતી પેસ્ટ, પરંતુ આપણે આ થોડી વાર ક્રશ કરી અને પછી પાણી નાખીશું ને તો એ સરસ રીતે એની પેસ્ટ તૈયાર થઈ જાય છે. હવે પેસ્ટને આપણે સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા એક મેં મોટો જારો લીધો છે, તો એ જારાની અંદર આપણે પૌવા લઈશું. અહીંયા હું 2 વાટકી પૌવા લઉં છું, પરંતુ તમારે જેટલી ક્વોન્ટિટીમાં કરવું હોય ને બધી વસ્તુ તમારે એ પ્રમાણે ક્વોન્ટિટીમાં લેવાની રહેશે. હવે આ પૌવાને આપણે સરસ રીતે ધોઈ લઈએ. મિત્રો, આ રેસીપીની આપણે 2 અલગ અલગ રીત જોવાના છીએ, તો મને તમે છેલ્લે કહેજો કે તમને 2 રીતમાંથી કઈ રીત વધારે પસંદ આવી છે. અને આપણે આ પૌવા જે છે એ સરસ રીતે ધોઈ લીધા છે અને એનું પાણી આપણે નિતારી લઈએ. આ એક પાણીથી આપણે ધોઈ લીધા છે અને આપણે 2 પાણીથી પણ સરસ રીતે ધોઈ લઈએ, જેથી એનો મેલ અને કચરો બધો નીકળી જાય. તો 2 પાણીથી સરસ ધોવાઈ ગયા છે અને એને નિતારીવા મૂકી દીધા છે. અને 5 મિનિટ નિતાર્યા પછી એક મોટા મિક્સર જારમાં આપણે એને લઈ લઈશું. અત્યારે હું અડધા જ પૌવા એની અંદર લઈશ, કારણ કે મારે ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે હું અડધા જ પૌવા લઉં છું. એટલે ક્રશ કરવામાં પણ એકદમ સરળતા રહે. એટલે બને ત્યાં સુધી આપણે અડધું જ એમાં મિક્સર ભરવાનું છે. તો હવે આ રીતે મેં થોડું
પનીર લઈ લીધું છે. મારી પાસે પનીર હતું એટલે એની અંદર પનીર એડ કરું છું. તમારી પાસે ન હોય તો એને, અથવા ન ભાવતું હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો. ત્યાર પછી થોડું આપણે જે પાણી હતું નીચવેલું કોબીજનું એ નાખીશું, અને જે બટેટાની પેસ્ટ બનાવેલી હતી ને એ પણ એની અંદર નાખી દઈએ. બટેટાની જે પેસ્ટ હતી ને એ પણ આપણે અડધી જ નાખીશું, અને કોબીજનું પાણી પણ આપણે અડધું જ નાખ્યું છે. અને હવે એની અંદર આપણે થોડો એવો 1 ચમચી જેટલો સોયા સોસ નાખીશું, અને 1 ચમચી જેટલો ચીલી સોસ નાખીશું. તમે ચીલી સોસ વધઘટ કરી શકો છો, જે તમે તમારા સ્પાઇસી પ્રમાણે, તમારા ટેસ્ટ પ્રમાણે. ત્યાર પછી આપણે આ ખાટી મીઠી લીલી ચટણી છે ને એ પણ નાખી છે 1 ચમચી, અને ખજૂરની ચટણી પણ નાખી છે. આ ટેસ્ટ એકદમ સરસ લાગે છે. ચાઇનીઝ ટેસ્ટ પણ લાગે છે અને ઇન્ડિયન ટેસ્ટ પણ લાગે છે. એ બધું સરસ રીતે આપણે ક્રશ થઈ ગયું છે, અને આટલું ઘટ અને જાડું રહેવું જોઈએ આપણું બેટર. એકદમ પતલું નથી કરી નાખવાનું, આટલું થીક રાખવાનું છે. ત્યાર પછી એની અંદર આપણે થોડા મસાલા કરી લઈએ. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈએ, થોડું એવું મીઠું નાખી દઈએ. મીઠું જે છે ને આપણે પૌવાના પ્રમાણમાં જ નાખવાનું છે, કારણ કે આપણું જે કોબીજ હતું ને એની અંદર આપણે જે મીઠું નાખ્યું હતું ને એનું પાણી આપણે એની અંદર એડ કર્યું છે, એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું. આપણા બધા મસાલા મિક્સ થઈને ક્રશ થઈ ગયા છે, તો એને એક વાસણમાં કાઢી લઈશું, અને ત્યાર પછી એની અંદર 1 વાટકી જેટલો આપણો રવો એડ કરી દઈશું. અહીંયા હું રવો લઉં છું, સૂજી નથી લેવાની. જાડો જે આવે છે ને એ સૂજી કહેવાય છે, અને ઝીણો આવે છે ને એને રવો કહેવાય છે. તો હવે રવાના પ્રમાણમાં આપણે મીઠું નાખીશું. આપણે આ મીઠું જે છે ને એ અલગ અલગ રીતે જ નાખીશું, જેથી આપણે ખારું કે મોરું ના થાય, કારણ કે જો એકી સાથે નાખી દઈએ ને તો એનું જે આપણને પ્રમાણ ખબર નથી રહેતી. તો આ રીતે અલગ અલગ જ નાખીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈએ, અને જે કોબીજ હતું ને એ પણ આપણે નાખી દઈએ અંદર. જો મિત્રો અહીંયા કોબીજમાં જો તમે પાણી કાઢેલું નહીં હોય, અથવા તો ઓછું પાણી કાઢેલું હશે ને, તો આપણું જે ડો છે ને એ થોડો ઢીલો થશે. એટલા માટે આપણે એકદમ થીક રાખવાનો છે, તો પાણી સરસ રીતે કાઢી નાખવાનું છે. એટલે એકદમ બને ત્યાં સુધી સાવ પાણી નીકળી જાય ને એટલું પાણી કાઢી લેવાનું છે. તો હવે આપણે કોબીજને પણ સરસ મિક્સ કરી લઈએ, અને આને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ, જેથી આપણો જે રવો છે ને એ થોડો શોક કરી લેશે પાણીને, અને આપણો ડો થોડો થીક થઈ જશે. જો આપણો ડો થોડો થીક થઈ ગયો છે, અને હવે એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈએ. તેલ નાખવાનું કારણ છે કે જે આપણો ડો છે એ હાથમાં ચોંટે નહીં. મેં અહીંયા 2 થી 2.5 ચમચી જેટલું તેલ નાખી દીધું છે, અને તેલને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ. તમને હમણાં બતાવું કે આપણું જે તેલ નાખ્યા પછી જે ડો છે એ હાથમાં જરાય ચીપકતો નથી છે, જરાય હાથમાં ચીપકશે નહીં. તો આ રીતે બધું સરસ તેલ મિક્સ કરી લઈએ, અને ત્યાર પછી આપણે જઈએ ગેસ તરફ. તો એક પેનની અંદર, નોનસ્ટિક પેન લીધી છે મેં અહીંયા, અને એક પેનની અંદર આપણે થોડું તેલ લગાડી લઈશું. તેલ લગાડી અને ત્યાર પછી આપણો જે ડો હતો ને એ ચમચી વડે આપણે પેનની અંદર નાખીશું. મિત્રો બને ત્યાં સુધી જો નોનસ્ટિક પેન હોય તો તમે નોનસ્ટિક પેનનો જ યુઝ કરજો, જેથી આપણી જે રેસીપી છે ને એકદમ સરસ બને, તળિયે જરાય ચોંટે પણ નહીં. અને આને આપણે થોડો, મારે સ્ક્વેર શેપ આપવો છે એટલે હું એ રીતે શેપ આપું છું. તો તમારે જો ગોળ આપવો હોય તો તમે ગોળ પણ આપી શકો છો, અને જો તમારી પાસે એ ટાઈપનું બીબું હોય કે કટર હોય તો તમે હાર્ટ શેપ કે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. હવે આ બંનેને આપણે થોડા સાઈડમાં કરી દઈએ, અને ત્રીજું પણ આપણે કરી લઈએ. તો એને હું થોડું હાથેથી કરું છું. થોડું તેલ લગાડી લીધું છે હાથમાં, અને આ રીતે સેજ થેપલી બનાવી લઈએ. આ રીતે થેપલી કરશો તો પણ રાઉન્ડ શેપ સરસ થઈ જશે. અને હું અત્યારે સ્ક્વેર કરું છું એટલે એ રીતે જ બનાવું છું. તો આ થોડું સ્ક્વેર જેવું થઈ ગયું છે, પછી તવેથી એને સ્ક્વેર શેપ આપી દઉં છું. તો તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. અને થોડું પાકી જાય ને ત્યાર પછી એક મોટા તળિયાવાળું વાસણ લેવાનું છે, એમાં થોડું તેલ લગાડી લઈશું, અને એને આપણે થોડું એવું પ્રેસ કરી દઈએ, જેથી કરીને એકદમ સરસ પતલું થઈ જાય. અને પતલું તો ઠીક છે, પણ ઉપર જો થોડું ખાડા ખબડાવાળું હોય ને તો એ પણ સરસ સ્ટ્રેટ થઈ જાય, જેથી પાકવામાં પણ સરસ લાગે. અને એની ઉપર આપણે તલ છાંટી દઈએ. થોડા તલથી ટેસ્ટ સારો આવે છે. જો તમારે ન નાખવા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો. આ રીતે ત્રણેયમાં હું તલ નાખી દઉં છું.
તલ નાખ્યા પછી તલને થોડા પ્રેસ કરી દઈએ, એટલે જેથી તલ છે એ સરસ ચોંટી જાય. અને થોડા પાકવા દેવાના છે, ઢાંકીને પકાવીશું. એટલે સરસ અંદર 2 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકવીશું અને ત્યાર પછી એને પલટાવી લઈશું. જો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો આટલા પાકી જાય એટલે સરસ ક્રિસ્પી સરસ ઉપર બની જાય છે અને અંદર એકદમ સરસ સોફ્ટ બને છે. તો ત્યાં સુધીમાં પલટાવી લઈએ અને ફરીથી આપણે 1 મિનિટ પકવી લઈશું ને ત્યાં સુધીમાં નીચે પણ સરસ પાકી જાય છે. તો આપણે એને એક ડીશમાં લઈ લઈશું. મિત્રો, તમે આને ડુંગળી નાખીને પણ સર્વ કરી શકો છો. જેને ડુંગળી વધારે ભાવતી હોય ને એ લોકો આ ડુંગળી નાખીને પણ બનાવી શકે છે. મેં થોડું મોટું બનાવ્યું છે તો એને પલટાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો, એટલે થોડું તમારે મોટું બનાવવું હોય તો તમે મોટું પણ બનાવી શકો છો. એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આપણે બીજી રીત જોઈએ. તો જેટલું બેટર વધેલું હતું ને એની અંદર મેં પોણી ચમચી જેટલો ઈનો લીધો છે અને આ મેં ગ્રીન કલરનો ઈનો લીધો છે, જે લીંબુ ફ્લેવરનો આવે છે ને એ. તમે ઓરેન્જ લઈ શકો છો, સાદો લઈ શકો છો, ગમે તે લઈ શકો છો, ફ્લેવરમાં કોઈ ફેરફાર નથી થતો. હવે એને એકદમ સરસ મિક્સ કરી લઈ દઈએ. એકદમ મિક્સ થઈ જશે ને એટલે એ ફ્લફી થઈ જશે એકદમ સરસ. અને મેં અહીંયા અપ્પમની પેન લીધી છે તો એની અંદર એક ટીપું જેટલું આપણે તેલ નાખી દઈએ અને જે આપણું બેટર હતું ને એ આપણે ચમચી વડે નાખી દઈશું. જો તમને ચમચીથી ફાવે તો ચમચીથી તમે નાખી શકો છો અને હાથેથી ફાવે તો તમે હાથેથી પણ નાખી શકો છો. મને ચમચી કરતાં હાથેથી વધારે ફાવ્યું. તમને જે રીતે વધારે ફાવે ને એ રીતે તમે નાખી શકો છો. હવે આ રીતે અપ્પમ બધા જ ફિલઅપ કરી લઈએ અને બધા ફિલઅપ થઈ ગયા છે ત્યાર પછી એને એક ડીશથી ઢાંકી દઈશું. મારે આ અપ્પમની પેનમાં ઢાંકણ નથી આવ્યું, ઘણામાં ઢાંકણ પણ આવે છે, તો એને ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 1 મિનિટ સુધી આપણે એને પાકવા દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દેવાનું છે અને આ રીતે પલટાવી લઈશું. આ રીતે છૂટું પડી અને પલટી જાય ને એટલે સરસ આરામથી અંદરથી આપણું પાકી ગયું હોય છે. તો બીજી બાજુ જ્યારે પકવીએ ને ત્યારે એને ઢાંકવાની જરૂર નથી. તો બંને સાઈડથી આપણા અપ્પમ જે છે એ સરસ પાકી ગયા છે. તો આ બંને રીતથી તમે સર્વ કરી શકો છો. મારી ભત્રીજીને છે ને અપ્પમ બહુ જ ભાવ્યા અને એ અપ્પમની ફેન થઈ ગઈ. તો આ રીતે એકદમ અપ્પમ જે છે એકદમ સોફ્ટ બને છે અને જે બીજી રીતે બનાવ્યું છે ને એ પણ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. એક વખત હું તમને બતાવી દઉં. તો મિત્રો, તમને આ 2 રેસીપીમાંથી કઈ રેસીપી વધારે પસંદ આવીને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને તમને પસંદ આવી હોય ને તો એક લાઇક કરી અને બીજા સાથે પણ શેર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બને. અને મિત્રો, હા, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાસેની જુઓ છો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.